ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. દુબઈમાં હમણાં એક મિસાઇલ પામ ફેરમાઉન્ટ હોટલ ઉપર આ લોકોએ બ્લાસ્ટ થઈ છે. તો હું જસ્ટ રાઇટ નાઉ હમણાં દુબઈમાં જ છું. તો દુબઈ હમણાં તો બધું એઝ યુઝ્યુઅલ ચાલે છે, પણ મે બી હમણાં કદાચ એરલાઇન્સ બધું તો બંધ કરી દીધું છે અહીંયા. આ આપણે જે બિઝનેસ બે છે ને, યોગીભાઈ જોડે. ઓકે, આઈ થિંક આ જો તમે દુબઈનો નજારો. ઓ માય ગોડ, ફેરમાઉન્ટ હોટલ છે પામ જીમરા, અહીંથી ઓલમોસ્ટ આઈ થિંક સો 3 કિલોમીટર કે 4 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ છે. બહુ દૂર પણ નથી. અને લેટ મી એડ, જો તમે આ આપણો અહીંનો કેનાલ બે વ્યૂ છે અને આ બિઝનેસ બે સેન્ટર છે અને વેરી ક્લોઝ ટુ પામ જુમેરા એન્ડ ધીસ ઇઝ ધ બુર્જ ખલીફા. તો તમે બધા જોઈ શકો છો. રિસન્ટલી હમણાં બિફોર થયું હશે આ મિસાઇલ થયું, તો એના ન્યૂઝ બી રિસન્ટલી હું વોચ કરું જ છું. એક મિનિટ. ઓકે, દુબઈની હાલત. મે બી નેટવર્ક જામ થાય છે. ઇન્ડિયન એરલાઇન્સ વાળા સૌથી પહેલા ફ્લાઇટો બંધ કરી નાખી અને એમિરેટ્સ વાળા બી બંધ કરી નાખી છે. આપણે એની ફેમસ ફાર્મા શેલ્ટર હોટેલ છે, બહુ ફેમસ છે. અને આ એસવેલ સોલ ના બિઝનેસ બે મરાઠી ડ્રાઈવ. જો આ એરિયામાં, ઓ માય ગોડ, ન્યૂઝ પર ન્યૂઝ આવે છે સીએલ બ્લાસ્ટના. લેટ મી, જો આ જસ્ટ હમણાં દુબઈમાં ફેરમાઉન્ટ પામ જુમેરા માં જે થયું એનું આ બ્લાસ્ટ બતાવે છે. ઓ માય ગોડ. બહાર આવ્યા છે કે અમારા ફ્લાઇટની નીચે છે ને સાયરન વાગ્યું છે, કેમ કે અહીંયા ફ્લાઇટના અમે અહીંયા છે ને આ મામા સેન્ટર, આ જો મામા સેન્ટર આ હોટલ છે, દુબઈની બહુ ફેમસ હોટલ છે. તો આ હોટલ પાસે આવ્યા છે કેમ કે અમને એવું એનાઉન્સમેન્ટ થયું છે કે બિલ્ડિંગની નીચે આવી જાઓ, કેમ કે વેરી અહીંયા જુઓ તો ઝૂમ કરો. ત્યાં બુર્જ ખલીફાની પાસે એક ડ્રોન કેમેરો ફરે છે અને બીજું અહીંયાથી વેરી નિયર ફ્રોમ અવર રૂમ ફેરમાઉન્ટ હોટલ નિયર પામ. તો અમને એવું એનાઉન્સમેન્ટ આપ્યું કે તમે બધા બિલ્ડિંગ નીચે આવો, કારણ ગમે ત્યારે મિસાઇલનું અટેક થાય એના કારણે અમે હમણાં રાઇટ નાવ બિલ્ડિંગ નીચે
નીચે આવી ગયા છે અને આ સાઈડ જે આ જો SOL સોલ બિલ્ડિંગ છે અપોઝિટ સાઈડ છે ને એ આપણું એપાર્ટમેન્ટ છે જે આપણે રહીએ છીએ અને આપણે બિઝનેસ બી સેન્ટર ઉપર મરાઠી ડ્રાઈવ પર રહીએ છીએ અત્યારે પણ થોડુંક ટેન્સવાળું કામ છે પણ અહીંની ગવર્મેન્ટ સપોર્ટ કરે છે એવું કહે છે કે કંઈ થવાની જશે હવે ઉપરવાળા ભગવાનની પ્રાર્થના છે કંઈ કરશે ને ઓલ ઇઝ વેલ ટેન્સ ડરવા જેવું બહુ કામ છે નહીં અને અહીંયાથી તમે જોઈ શકો છો કે આ લાઇટ થાય છે એ બુર્જ ખલીફા છે અને બુર્જ ખલીફાની આજુબાજુ આ લોકો ડ્રોન મૂકેલો છે કેમ કે વર્લ્ડ ટોલેસ્ટ ટાવર છે તો એનાથી એ લોકો ઓબ્ઝર્વેશન કરે છે કે મિસાઇલ આવે છે શું છે શું બધું ડ્રોન કેમેરા એટલે બુર્જ ખલીફાને બી સેફ રાખવા માટે આ લોકો ડ્રોન આજુબાજુ મૂકેલો કોઈ આ સાઈડ ના આવે એના માટે અને બીજું કે એરપોર્ટ જેટલા બી છે દુબઈ એરપોર્ટે ટોટલ શટડાઉન આપી દીધું છે એટલે કોઈ ફ્લાઇટો દુબઈમાંથી ટેક ઓફ થતી નથી હમણાં રાઈટ નાવ અને તમારી પાસે કોઈ ઓપ્શન છે નહીં એટલે અહીંયા અત્યારે રાત્રે તમે જુઓ તો 11 જેવું વાગ્યું છે અને અમે અહીં આવ્યા છે અને જ્યાં પબ્લિકો એમની રીતે પોતાની પોતાની રીતે જાય છે અત્યારે મામા હોટલ છે એનો કેટલાક ટુરિસ્ટ લોકો જે અધર કન્ટ્રીના હતા એ લોકો બાય કાર પોસિબલ હોય નિયરેસ્ટ કન્ટ્રી જે ઓમાનના છે કે પછી બાજુના કુવૈતના છે એ લોકો એમની રીતે પોતાની કન્ટ્રીમાં પાછળ જાય છે બાય કાર જાય છે કાં તો બાઇક સીટ જાય છે પણ બાય એરપોર્ટ તો જવા એવું નથી બાય રોડ બંધ છે બાય રોડ જાય બરાબર અને જે હોટલ છે ત્યાં થોડુંક ક્રાઉડ જેવું છે હમણાં 2-3 લક્ઝરી ભરીને બસ ગઈ બસ જવા માટે આ જે છે એ બિંદાટીનો પ્રોજેક્ટ અહીંયા ચાલે છે અને જસ્ટ નિયર ઓલમોસ્ટ 3 to 4 કિલોમીટર પર ફેરમાઉન્ટ હોટલ છે એટલે વેરી ક્લોઝ જે બ્લાસ્ટ થયો છે વેરી ક્લોઝ થયો છે બહુ એ બી નથી થયો આપણા હોટલની ઉપર મામા જલ્દે આની ઇન્ટિરિયર ડિઝાઇનિંગ બહુ એડવાન્સ છે એમાંથી ટોપ 10 હોટલનું નામ છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ બહુ સરસ છે હવે મે બી શું થાય શું નહીં એની ગવર્મેન્ટ બહુ એલર્ટ થઈ ગઈ છે અને ટુ બી ઓનેસ્ટ કે આપણે થોડું ઇન્ડિયા જેવું નથી કે થઈ ગયા પછી એ લોકો એક્શન લે એટલે એમની રીતે આ લોકો પૂરેપૂરી તૈયારીઓ કરે છે જોઈએ હવે આગળ શું થાય છે એટલે એટલું બધું ચિંતા કરવાની જરૂર છે તમે જોશો અહીંયા અમે એટલા માટે પબ્લિક હતી હોટલમાં એટલી ઓલમોસ્ટ 50-60% જેટલી પબ્લિક છે ને હોટલ ખાલી કરી અને પોતપોતાના કન્ટ્રીઝમાં પોતપોતાના સિટીમાં પાછા જતા રહે હા ભાઈ અહીંયા બોલી કેમેરામેન આનંદ પટેલ કે સાથ અત્યારે હું અને આનંદ બંને અમારી સાથે જ છે આનંદભાઈ છે જો આ મામા શેલ્ટર અને આ એનો એન્ટ્રન્સ છે રશ્મિ મામા ઓનલાઈન વોચિંગ મામાના નામથી જ આ છે મામા શેલ્ટર આ ઉપરનું એ લોકોનું ઇન્ટિરિયર બહુ સરસ છે 3D લાઇટ્સ નિયોન લાઇટ્સ મૂકેલી છે આ લોકોએ મામા શેલ્ટરમાં એકચ્યુઅલી અમે અહીંયા એટલા માટે કદાચ કોઈ ગ્રોસરી કે ખુલ્લું હોય તો અમે થોડુંક કદાચ અહીંયા શટડાઉન થઈ જાય તો અમે શોપ બધું બંધ થઈએ તો અમે લઈ શકીએ એટલે અહીંયા નિયરેસ્ટમાં પાછળની સાઈડમાં ગ્રોસરી ત્યાં અમે આવ્યા હતા અને ત્યાંથી અમે આ પબ્લિક જોઈ કે આ હોટલમાંથી બધી જઈને બહાર જતા રહેતા હતા એટલે એનો વિડીયોઝ થોડું બતાવવા આવ્યા જે લાઈવ અત્યારે ચાલે છે બાકી જે છે કે ચિંતા કરવા જેવું એટલું બહુ ખાસ છે નહીં આમ તો કેમ કે એની ગવર્મેન્ટ બહુ એલર્ટ છે તો બસ હું થોડી વારે નહીં તો જ્યારે મને સમય મળશે ત્યારે હું આપણા યુએઈમાં જે કન્ટ્રીનું જે અપડેશન છે હું આપતો રહીશ
અને બાકી તો ઓલ ઇઝ વેલ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. A few moments later. જય માતાજી. જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અમે અત્યારે આપણા જે દુબઈમાં ફ્લેટ છે એના ટેરેસ ઉપર છે અને અહીંનું અત્યારે એટમોસ્ફિયર જોઈએ તો થોડું ડિસ્ટર્બ જેવું છે, કેમ કે જે રીતનું ઈરાનનો અટેક થાય છે એ લોકોનો મેઇન ટાર્ગેટ છે ને કે આર્મી બેઝ છે એને લોકો ટાર્ગેટ કરે છે અને યુએસ આર્મી ટાર્ગેટ વધારે કરે છે. યુએસ આર્મીનો જે બેઝ કેમ્પ હોય છે એની પર ટાર્ગેટ કરે છે. તો અહીંયા અત્યારે તો એરપોર્ટ ટોટલ શટડાઉન થઈ ગયું છે અને આ તમને જો અહીંયાથી ગઈકાલે રાત્રે એ લોકોએ બુર્જ ખલીફા છે એની ઉપર એ લોકોએ ત્યાં મિસાઇલથી એ લોકોએ કર્યું હતું. તો અહીંયાથી આપણે બુર્જ ખલીફા ને આપણે જોઈ શકીએ છીએ. આપણા ઘરના ડિસ્ટન્સથી 850 ઓલમોસ્ટ અને વોકિંગ ડિસ્ટન્સ પર 1 કિલોમીટર જેવું છે. તો ત્યાં એ લોકોએ મિસાઇલથી અટેક કરવાનો ટ્રાય કર્યો, પણ અહીંની જે સિક્યુરિટી છે બહુ ટાઈટ છે, એના કારણે એ લોકોએ અટેક કરી નથી શક્યા. અને જે આ શું કહેવાય આ જે ડ્રોન છે એ લોકોએ કન્ટિન્યુઅસ આની રાઉન્ડમાં એ લોકો ફરાયા કરે છે બુર્જ ખલીફાની આજુબાજુ. તો જેનાથી એ લોકો અટેક કરે કે કંઈ બી કહો તો એ લોકોનું પહેલેથી ઇન્ડિકેટ મળી જાય. અને પેલી બાજુ આપણે જોશું તો અહીંયાથી આપણે અલ મખતુમ એરપોર્ટ જવાનો રોડ છે, પણ અત્યારે આપણને ક્લિયર અહીંયા આપણા ટેરેસ પરથી દેખાશે નહીં. આ જે રોડ છે અને ગઈકાલે રાત્રે જે બુર્જ ખલીફા પર એ લોકોએ એક અટેક કર્યો હતો, બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યાં, એનું અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. આ છે સામેની સાઈડ તમે ક્રોસ પર જોશો તો બે બિલ્ડિંગની વચ્ચેની જે પાછળ દેખાય છે બુર્જ ખલીફા બુર્જ અલ અરબ હોટલ છે. જો અહીંયા જે લોકોએ બુર્જ અલ અરબ પર જે લોકોએ ગઈકાલ રાત્રે છે ને અટેક કર્યો, ડ્રોન અટેકથી એ લોકો મિસાઇલ એ કરી હતી. અને બીજું તો આ મામા શેલ્ટર હોટલ છે એની બેક સાઈડમાં જ છે. અને આપણો આ કેનલ વ્યૂ છે અને અહીંયાથી આપણે વોકિંગ ડિસ્ટન્સમાં જ બુર્જ ખલીફા છે.